રામ રામ સીતારામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધાય? મજામાં ને? ખેડૂત મિત્રો, જેની તમે આતુરતાથી રાહ જોતા હતા ને, એ ઘડી હવે આવી ગઈ છે. દિલ્હીના દરબારમાં હલચલ તેજ થઈ ગઈ છે અને આપણા અન્નદાતાઓ માટે હોળીના રંગો હવે બેવડા થવાના છે. કારણ કે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની ચૂકવણી માટે કૃષિ મંત્રાલયે હવે કમર કસી લીધી છે. પણ સાંભળજો, આ વખતે રમત કંઈક અલગ છે. કોઈના ખાતામાં 2000 આવશે તો કોઈના ખાતામાં સીધા 4000ની નોટોનો વરસાદ થશે. પણ શું તમારું નામ લિસ્ટમાં છે? આજે હું તમને પંચાયત કે બેંકે ધક્કા કાધા વગર તમારા હાથમાં રહેલા મોબાઈલથી લાઈવ ચેક કરીને બતાવીશ કે તમારા 2000 પાક્કા છે કે નહીં. વિડિયો જરાય કાપતા નહીં, નહીંતર હોળીના તહેવારમાં આ આર્થિક ભેટથી તમે વંચિત રહી શકો છો. તો ચાલો જોઈએ શું છે પૂરી હકીકત. મિત્રો, અગાઉ 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક જમા કરવામાં આવ્યો હતો. હવે નિયમ મુજબ 4 મહિનાનો ગાળો પૂર્ણ થઈ રહ્યો છે. કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 22મા હપ્તાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ વર્ષે હોળી 4 માર્ચ 2026ના રોજ છે. તેથી સરકારનો પૂરો પ્રયાસ છે કે તહેવાર પહેલાં જ ખેડૂતોના ખિસ્સામાં પૈસા પહોંચી જાય. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિમોટનું બટન દબાવીને સીધા બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. આ વખતે ઘણા ખેડૂતોને બમણો લાભ મળી શકે છે. જે ખેડૂતોને કોઈ ટેકનિકલ કારણોસર કે દસ્તાવેજોની ખામીને લીધે 21મો હપ્તો મળ્યો નહોતો, પરંતુ હવે તેમણે તમામ સુધારા કરી લીધા છે, તેમને આ વખતે 4000 21મો પ્લસ 22મો હપ્તો સાથે મળી શકે છે. જો કે આ માટે લેન્ડ સીડિંગ અને ઈ-કેવાયસી જેવી શરતો પૂર્ણ હોવી અનિવાર્ય છે. ચાલો હવે ફટાફટ જાણી લઈએ કે તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં. તમારા મોબાઈલથી જ આ રીતે ચેક કરો. સૌથી પહેલાં ગૂગલમાં pmkisan.gov.in વેબસાઇટ ખોલો. ત્યાં નો યોર સ્ટેટસના વિકલ્પ પર ક્લિક કરો. તમારો નોંધણી નંબર એટલે કે રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ નાખીને ગેટ ડેટા પર ક્લિક કરો. હવે જે પેજ ખુલે તેમાં આ 3 બાબતો ખાસ ચેક કરો. ઈ-કેવાયસી સ્ટેટસ, જો યસ હોય તો જ પૈસા આવશે. લેન્ડ સીડિંગ, અહીં યસ હોવું ફરજિયાત છે. આધાર બેંક સીડિંગ, આ પણ યસ હોવું જોઈએ. જો આમાંથી ક્યાંય પણ નો હોય તો ગભરાવાની જરૂર નથી. તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને તેને સુધારી શકો છો. ખેડૂત મિત્રો, સરકારે છેતરપિંડી રોકવા માટે નિયમો કડક કર્યા છે, એટલે તમારી વિગતો વહેલી તકે ચકાસી લેજો. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. પીએમ કિસાન યોજનાના આવા જ લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલ ઇન્ફો ગુજરાતી 25ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમામ ખેડૂત ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ અન્નદાતા બાકી ન રહી જાય. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન જય કિસાન.